એ રજોગુણ એ તમારા કાબુમાં આવ્યો કહેવાય. પછી તમોગુણ એટલે ક્રોધ કરવો, જગત ઉપર ક્રોધ કરવો, કોઈ અપમાન કરે તો ક્રોધ કરવો, વારે ઘડીએ ક્રોધ કરવો. એ ક્રોધ એમાંથી સમેટી લઈ અને ક્રોધ ક્યાં કરવો કે ભજન કેમ ન થાય. રવિ સાહેબ મારા જેવા પુરુષ હતા, ભાણ સાહેબ મારા જેવા જ પુરુષ હતા, તોરલદે મારા જેવા જ હતા, તારાદે મારા જેવી સ્ત્રીઓ જ બધી હતી. એ મહાન સત્યુ થઈ ગઈ ને હું કેમ ન થાવ? એના ઉપર ખીજ ચડાવીને ભજન કરો. એ ક્રોધ છે ને એ સત્વગુણી ક્રોધ થયો કહેવાય. રજોગુણ, તમોગુણ અને સત્યગુણ એટલે કાયમને માટે સત્યતામાં જ રહેવું, સતને જ રસ્તે હાલવું અને સત્યતામાં જ રહેવું. અને એક ઈશ્વર, એક ગુરુ ને એક ઈશ્વર એમ ભજી લે આઠેય પોર. એ 30 લક્ષણ, 30 અને 2 લક્ષણ ગુરુ ગમના ગુરુ મહારાજ આપે. એ 32 લક્ષણ જેની અંદર હોય ને એ જીવતો જાગતો ભગવાન છે આ ધરતી માથે. 32 લક્ષણને સિદ્ધ કરવા માટે સદગુરુનો આ 2 ગુણ જો લઈ લ્યો ને તો 32 લક્ષણ તમારે ઓટોમેટિક આવે. બારણા બંધ કરી દો ને તો એ ખોલી ના આવે. એટલે સદગુરુનો આ મંત્ર અને સદગુરુની ભક્તિની કિંમત છે. એ 8 માઇલો ઠાઠ બાંધો, 8 માઇલો ઠાઠ. ઉઠો હંસા પીઓ પાણી ત્રિવેણી ટંકસાળ. ઉઠો હંસા પીઓ પાણી, તો આ કોઈ પાણી ઈ નહીં. પીઓ પાણી, ઉઠો એટલે જાગો, મોહ નિંદ્રામાંથી જાગી અને હું આત્મા છે એમ નક્કી કરી લ્યો. અને એ સુરતાથી એ બ્રહ્મરંધ્રનું પાણી, અમર થવા માટેનું પાણી ઈ પીઓ. ઉઠો હંસા પીઓ પાણી ત્રિવેણી ટંકસાળ પડે છે. કીધું ને, ત્રિવેણી ટંકસાળ એટલે શ્વાસ અને ઉશ્વાસ અને ત્રીજી આપણી સુરતા. એ ત્રણેયને ભેગી કરી દો, એ ટંકસાળનું પાણી પીઓ તો અત્યારે તમે અમર થઈ જાઓ. ગોરખ જતી કહે છે, કેવડા કેવડા સંતોના શબ્દો તો જોવો તમે. પછી શું કહે છે? કોણ સ્વામી ચક્કર ફેરવે, કોણ કોણ સ્વામી ચક્કર ફેરવે, એજી ક્યાં ગરજ ના થાય જી, ક્યાં ગરજ ના થાય જી. કોણ સ્વામી ચક્કર ફેરવે, એજી ક્યાં ગરજ ના થાય છે. કોણ ખેંચે ને કોણ પીએ, ક્યાં જઈને સમાય છે જી. કોણ ખેંચે ને કોણ પીએ, ક્યાં જઈ સમાય છે જી. એ નામ છે નિર્વાણ સાધુ, ખમૈયો ખલકો તમે પહેરો સાધુ.
એજી નામ છે નિર્વાણ સાધો, એજી નામ છે નિર્વાણ, નામ છે નિર્વાણ. આપ સ્વામી આ ચક્કર ફેરવે, એજી ગગન ગરજના થાય છે. આપ સ્વામી ચક્કર ફેરવે, એજી ગગન ગરજના થાય છે. નુરત ખેંચે ને સુરત પીવે, સુનમાં જઈને સમાય છે. જી આ નુરત ખેંચે ને સુરત પીવે, સુનમાં જઈને એ સમાય છે. જી માટે ખમૈયા ખલકો પેરો સાધુ, એજી નામ છે નિર્વાણ સાધુ. આવું નામ છે નિર્વાણ. આશા મારો તમે તૃષ્ણા ટાળો, ટાળો. એજી મનનો મેલ નાખી ધોઈજી. આશા મારો તમે તૃષ્ણા ટાળો, મનનો મેલ નાખો ધોઈજી. મચ્છુંદર પ્રતાપે ગોરખ બોલ્યા, આપે કરતા હોય છે. જી મચ્છુંદર પ્રતાપે ગોરખ બોલ્યા, આપે કરતા હોય છે. જી ખમૈયા ખલકો તમે પેરો સાધુ, એજી નામ છે નિર્વાણ સાધુ. આવું નામ છે નિર્વાણ સાધુ, નામ છે નિર્વાણ. કોણ સ્વામી ગોરખ જતી કે શક્કર ફેરવે? આ જગત રૂપી જે શક્કર છે એને ફેરવનારો કોણ છે? કોણ સ્વામી શક્કર ફેરવે, ક્યાં ગરજ ના થાય. એટલો વરસાદ વરસે એટલો ગાજે, પણ પ્લેન લઈને અત્યારે ચંદ્ર સુધી પૂગી ગયા, પણ ગાજે એને કોઈ પકડ્યો? એ જગતનું શક્કર ફેરવનાર છે ને, એ જ આપણા દેહનું શક્કર ફેરવનાર છે. પિંડે સો બ્રહ્માંડે, જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે, અને બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. આપણા વિજ્ઞાનીઓએ હમણાં ચંદ્રનું, પૃથ્વીથી ચંદ્રનું અંતર ગોત્યું. એ અંતર આજથી 40-50,000 વર્ષ પહેલા વ્યાસજીએ ભાગવતમાં લખી નાખ્યું. એ અંતર અને આ અંતર મેળવ્યું બે એક જ નીકળ્યું. આપણે એમ થાય કે વિજ્ઞાન આગળ વધ્યું.
એ તે દી હજારો વર્ષ પહેલા આમાં લખી નાખ્યું કે એટલું ચંદ્રનું અંતર છે. હે, અને આપણે કહીએ છીએ ને કે એકમાંથી એવડો અણુબોમ્બ નીકળ્યો, એક નાખે તો આખો ઇન્ડિયા, આખો એવડો દેશ નાશ કરી નાખે. આપણે એમ થાય કે એટલું વિજ્ઞાન આગળ વધ્યું. તો મહાભારતના યુદ્ધની અંદર દુર્વાસા ઋષિને ન્યા પાંડવો અને કૌરવ ભેગા થયા. પાંડવો ન્યા ગયા ને એટલે ન્યા અસ્વસ્થામાં કે આવ્યો. એટલે અસ્વસ્થામાં ને એમ કે આ તો મારા દુશ્મન છે. કંઈ હથિયાર જ નહોતું અસ્વસ્થામાં પાસે. એને દર્ભની ઝૂંપડીમાંથી એક ત્રહલ્યું ખેંચ્યું અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન કૃષ્ણ ધ્રુજી ઉઠ્યો. અર્જુનને કે જટ બ્રહ્માસ્ત્ર છોડ, હમણાં સૃષ્ટિનો નાશ થઈ જાય. બ્રહ્માસ્ત્ર છોડ, હમણાં આખું વિશ્વ નાશ થઈ જાય. હવે એ દર્ભની સળીમાંથી એવડું વિશ્વ નાશ કરવાનું વિજ્ઞાન એ જાણતો હતો તે દી. હે, અને આપણે બમને વખાણીએ. એવો હજી સુધી કોઈ હજી વિજ્ઞાની થયો નથી અસ્વસ્થતામાં જેવો. વિચાર કરીએ તો કે એક દર્ભની સળીથી વિશ્વનો નાશ કરવા વાળો, હે, એ કેટલું વિજ્ઞાન આગળ. અને એનાથી આગળ જાય તો ભગવાન શિવે પોતાના દીકરાનું માથું કાપીને હાથીનું માથું ફિટ કરી દીધું. એ ડોક્ટર કેવડો હે, એ કેવો ડોક્ટર હે? અત્યારે એવો કોઈ ડોક્ટર જોયો તમે કે માથું ભગવીને નાખી દે ને હાથીનું માથું ફિટ કરી દે ને બોલતું થઈ જાય? એ એક ડોક્ટર હતી. હે, એ કેવડો ડોક્ટર હે? પણ માણસ મનુષ્ય પ્રકૃતિ વખાણે, બ્રહ્મ પ્રકૃતિ કોઈ વખાણતું નથી. કોણ સ્વામી? આ શકરને કોણ ફેરવનારો છે? કોણે બનાવ્યો આ પવન સરખો? બોલે બોલાવે સબઘટ બોલે, જ્યાં જવું ત્યાં સરખો. એને કોઈ પારખ થઈને પરખો. આ રવિ સાહેબ કે કોણે બનાવ્યો આ પવન સરખો? આ કોણ બનાવનારો છે? આ ફેરવનારો કોણ છે? તો બીજી કડીમાં એનો જવાબ આપે છે કે આપ સ્વામી, તમારી અંદર તમારો સ્વામી બેઠો છે, તમારો આત્મા બેઠો છે. એ સ્વામી છે ને એ આ શકર ફેરવે છે. ઘટની અંદર એની ગરજના, જે તમને ગુરુ મળ્યા ને શાન બતાવી ને બ્રહ્મની ગાજી રહ્યો ને, એ ગાજી રહ્યો આખા વિશ્વની અંદર. એ આપ સ્વામી શકર ફેરવે, ગગનમાં ગરજના એની થઈ રહી છે. આપ સ્વામી શકર ફેરવે, નુરત ખેસે અને સુરત પીએ. જે આપણું મન જરાય વાત ઠેકાણે રહેતું નહોતું, એને ઠેકાણે બાંધી અને એ સુરતાથી એનો અનુભવ કરવા જેવો છે. ગોરખ જતી કે ઈ જો કોઈ શાન બતાવે, ગોરખ જતી કે આજ્ઞા પાડો અને તૃષ્ણા ટાળો. સદગુરુએ આજ્ઞા શું કીધી? સંતો આજ્ઞા શું કરે છે? એમ કીધું હતું કે વહેલું ઉઠીને 4 વાગ્યામાં ટાઢે પાણી નાજો, તમે હાલીને વાં જાજો, કે ભગવાન પહેરી લેજો, મોટી મોટી ગોળામાં મારા પેટજો, એમ કંઈ કીધું? શું કીધું? ભજન કરજો. ખાતા પીતા બેસતા ઉઠતા ભજન કરો. કોઈની નિંદા કરો નહીં, ઈર્ષા કરો નહીં. નીતિથી હાલો, નીતિથી રહ્યો અને ભજન કરો. આમાં 1 રૂપિયાનો ખર્ચ હોય તો કયો? હે, છતાંય ભક્તિને એમ કેવડ્યા કેવડ્યા ખર્ચા થાય છે. હે, હાવ હેલી ભક્તિ નથી. છતાંય માણસને હથેરીમાં ગર આપે ને સાટવા નથી, કોણીએ સાટવા જાવું આમ કરીને. ના પરવે હોવરે એટલે ખારો જ લાગે. હે, હથેરી મૂકીને કોણીએ સાટવા જાવું. પગું થાંભલા જેવા થઈ જાય, ભૂખ્યા ભૂખ્યા આપણી ઓજરી સિવાઈ જાય. મૌન વ્રત લઈને જીભ ઊંડી ઉતરી જાય. મૌન વ્રત લઈને શું ફાયદો? ભગવાનની જીભ આપી તો બોલો ને. જીભ શું કામ આપી?
વાંથી જ મૂંગા કરીને ન મોકલે. ભગવાનની જીભ બોલવા માટે આપીશ, વ્યવહારિક કાર્ય માટે આપીશ, પગ હાલવા માટે આપ્યા. શરીર એક આપણું સાધન છે. એ ભગવાન રામે સબરીને કીધું કે બીજી ભક્તિ મમ કથા પ્રસંગા. ભક્તિ કરવી હોય તો પેલા સંતની સેવા કર અને પછી મારી કથા એટલે આત્મ તત્વની કથા સાંભળ. કથા સાંભળ્યા વગરની જો ભક્તિ કરે ને તો આવું થાય. જીભ ઊંડી ઉતરી જાય, પગ ખોજીને થાંભલા જેવા થઈ જાય, ભૂખ્યા રહે ને ઓજરી હુકાઈ જાય. ગંગા સતીએ એટલે ભજનમાં કીધું કે તીરથ ન કરવા, વ્રત ન કરવા. તીરથ કરવા જવું નહીં, વ્રત એટલે એકટાણાય ન કરવા, ઉપવાસય ન કરવો, કંઈ કરવું નહીં. તો કે કરવું હું, તો કે અભ્યાસ કરો. ઘરે બેસી અને ભજનનો અભ્યાસ કરો. અભ્યાસ જાગ્યા વિના ભમવું નહીં, ન રહેવું ભેદવાદીની પાસ. ભેદવાદી એટલે કુસંગ ન કરો, કોઈ ખરાબ માણસ સાથે બેસો નહીં. જ્યાં ત્યાં ગુરુના બાળકને બેઠક ન હોવી જોઈએ. રાજાની રાણી હોય તો એ જ્યાં ત્યાં બેઠી હોય બજારીને, તો એ રાણીનો મતલબ હું? રાણી કહેવાય જ નહીં. રાણીના દર્શન કરવા હોય તો રાજા બનવું પડે. સુરતા રાણી છે અને રાજા છે ને એ આત્મા છે. એ આત્માને ઘરવાળી છે. એ જ્યાં ત્યાં ન રખડતી હોય, પાંચ પિસ્કારીઓ દુકાની બહેન ન મારતી હોય. ગુરુનો બાળક મર્યાદામાં રહેવો જોઈએ. એ પાણીપુરીને રેકડી કોઈ દી ન દેખાવો જોઈએ. હે, ગુરુનો બાળક છે એવો અભિમાન હોવું જોઈએ આપણે સદગુરુના બાળકને, કે હું સદગુરુનો બાળક છે. મારા જેમ તેમ બોલાય નહીં, જ્યાં ત્યાં મારાથી બેહાય નહીં, મર્યાદામાં રહેવાય નહીં, મારાથી કંઈ ઠીઠિયાવાળા કરાય નહીં, નિંદા કરાય નહીં કોઈની. અને એવું કરી ક્યાંક પ્રસંગમાં તમે જાજો અને પસાહ માણસ તમને જોવે ન તો મને કીજો. તમને પ્રમાણ મળીએ સમાજમાંથી કે એને રહેવા દ્યો ભાઈ, એ ભગત માણસ છે, એને મજા નહીં આવે, સેટાજન કરો. મારો અનુભવ છે. ગુરુનો બાળક, એનો અભિમાન દેહની અંદર હોવું જોઈએ કે હું ગુરુનો બાળક છે. મારો એક શ્વાસ ખાલી વયો જાય ને તો મારે કેટલું નુકસાન છે. એ ક્યાંથી મળે? ભગવાન રામ કે મમ કથા પ્રસંગા, મારી કથામાંથી મળશે સબરી. ત્રીજી ભક્તિ મમ જસગુણ ગાના. આપણે આ કેના ગુણ કેના ગાઈએ છે? અખિલ બ્રહ્માંડના માલિકના. આ 3 કલાક તમે બેઠા છે ને એક સીતે, એ તમારું ભજન જ છે. એટલું ભજન તમારું 3 કલાકનું થઈ જાય કે કોઈ એને સીમા જ, એને વખાણ શું કરવા? એ ભગવાન રામ કહે છે. એક સીતે 3 કલાક ઈશ્વરના નામ ઉપર બેઠો ને એ ભગવાનને લખી નાખે છે. જો કોકની નિંદા કરતા હોય ને લખાઈ જાય તો આ ન લખાય? હે? અને અમાસે ને અમાસે તમે આવી અને 3 કલાક શાંતિથી બેસી તો 10 વર્ષને અમા કેટલી કલાક થઈ ગઈ ગણો જોઈએ. અને ઘેરાઈ ભજન તો કરતા હે ને, હે, રેણીથી રહેતા હે ને, તો કેટલું ભેગું થઈ જાય. એટલે મમ જસ ગુણ ગાના, સોથી ભક્તિ ગુરુ શરણ અનુમાના. ભગવાન રામ સબરીની કહે છે કે આ 3 ભક્તિ કર્યા પછી એને એવો અહેસાસ થાય કે ગુરુ વિના ઉદ્ધાર નથી. મનને એમ થાય કે ખરેખર બધું સત્સંગ સાંભળીએ પણ ગુરુ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી બધું નકામું છે. એ સોથી ગુરુ શરણ અનુમાના, સોથી ભક્તિ. 5મી ભક્તિ વેદ પ્રકાશા. 4 જે વેદ છે, વેદ બહાર કોઈ વાત નથી.
જેટલી પણ વિશ્વની અંદર વાત છે ને એ વેદમાં લખેલી છે, અને વેદમાં નથી, બહાર કાંઈ નથી. એ વેદનો ભેદ જો જાણવો હોય ને તો ગુરુ ગમ ઉપદેશ લેવો પડે. નકર એ માણસ પાગલ થઈ જાય, ગાંડું થઈ જાય. કારણ કે કથા જો પૂરેપૂરી સાંભળો, મહાભારત કે ભાગવત 2, 3, 5 વાર રમે અતિશય વાંચો ના, એમાં ગહન થઈને તો ઘણાય પાગલ થઈ ગયા છે. એવી કથાઓ આવે છે કે તમે વિચારો કરતા થઈ જાઓ. ભાગવતમાં એવી કથા આવે છે કે બ્રહ્માજીએ એને દીકરી હારે લગ્ન કર્યા. જો તમને ગુરુ ગમનો ઉપદેશ ને ગુરુ શરણનો આધાર ન હોય તો તમે પાગલ થઈ જાઓ કે આવું હોય. કારણ કે આપણે બધાની વ્યક્તિ જ લેખતા હોય. બ્રહ્મા એટલે તમને એમ કે કોઈ એવો બાપ હે, અને દીકરી એટલે કોઈ એવી કન્યા હે, એમ માનતા હોય. પણ એવા મહાપુરુષો શરીરોને વાતું જ ન કરે. બ્રહ્મા એટલે બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપમાંથી નીકળેલી વાણી. આ શબ્દ ક્યાંથી નીકળે? બ્રહ્મ સ્વરૂપના સીધાકાશમાંથી, એનો બાપ છે. એમાંથી આ વાણીની દેવી સરસ્વતી ને ઉત્પત્તિ થઈ. જો ગુરુનો આધાર, નામનો આધાર ન હોય ને તો વાણીની અંદર અભિમાન થાય કે હું બોલા એવું કોઈ ન બોલે, મારા જેવો કોઈ બોલી જ ન હગે, હું આમ કરી નાખું, કોઈને લેખે જ નહીં. તો એ વાણીમાં એને દીકરી ઉપર જ મોહ કર્યો કહેવાય. આધ્યાત્મિક કથાઓ છે બધી. એટલે ગુરુ શરણ આધાર એ મોટામાં મોટો ભક્તિનો આધાર છે. કે આપણે મનની અંદર એવું અભિમાન હોય કે કંઈ પણ જો એવું થાય તો હું મારા ગુરુને પૂછી લે, અને જવાબ મળે. એ પાંચમી ભક્તિ, છઠ્ઠી ભક્તિ સરળ સ્વભાવ. સદગુરુ મળી ગયા, સ્વભાવ સરળ થઈ ગયો. મુસુએ જેને લીંબુ લટકતા હતા ને એવા પણ સાના મના થઈને બેહી ગયા. જેસલ બધાય બારવટિયા કે એક ગામ ભાંગતા, જેસલ એક રાતમાં 3 ગામ ભાંગતો. જેસલનું નામ પડે ને ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ પડી જતા. એટલો જેસલ બારવટીયો હતો. એક જ સદગુરુ તોરલબાઈ અને સદગુરુ સાસટિયા કાઠીનો સહવાસ થયો. એક જ રાતનો સત્સંગ થયો અને મોરો ધા પડી ગયો. મૂસું કરી નાખ્યું હેઠિયું. હે ત્રત. ઓહો હો, હું તો એમ કે હું બારવટીયો, આ તો જગતની અંદર આવો મહાપુરુષ, આ તો બહુ મારે ભોગવવું પડશે. દેવી તોરલને કહે છે, રડે છે. તોરલ પાસે રડે છે. શું કહે છે ખબર? તોરલ રોઈ રોઈ કે ને સંભળાવું તોડા દે, આવા દુઃખ કોના આગળ ગાવું, એમ જાણે જો કે છે એ મારો રુધિયો રોવે ને માયલો ભીતર જલે. અમે રે હતા રે તોડા દે, કડવે વેલ તું બડા,
અમેરે હતા રે સતી રાણી કડવે વેલ તું બડા એ જીરે તોડા દે તમેરે તાણીને લાયાતી જીરે તોડા દે તમેરે તાણીને લાયાતી એમ જાણે જો કેસે એ મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે માટે રોઈ રોઈ કે ને સંભળાવું સતી રાણી આવા દુઃખ કોના આગળ ગાવું એમ જાણે જો કેસે એ મારો રુદિયો રૂવે ને માયલો એ ભીતર જલે અમેરે હતા રે તોડી રાણી ઊંડે જડ બેડલા રે અમેરે હતા રે સતી રાણી ઊંડા જડ બેડલા રે એ જીરે તોડા દે તમેરે તાણીને લાયાતી એ તોડા દે તમેરે તાણીને લાયાતી એમ જાડે જો કેસે એ મારો રુદિયો રોવે ને માયલો ભીતર જલે જલે રોઈ રોઈ હવે કેને સંભળાવું સતી રાણી આવા દખ કોના આગળ ગાવું એમ જાણે જો કેસે એ રુદિયો રૂવે ને માયલો ભીતર જલે દોહી લઈ વેળાની સતી રાણી ગાયત્રી સંભળાવજો દોહિલી વેળાની એ તોડા દે અમને ગાયત્રી સંભળાવજો
રુદિયો રૂવે ને માયનો ભીતર જલે ગુરુના પ્રતાપે સતી રાણી જાડે જો એમ બોલ્યા સદગુરુના પ્રતાપે જેસલ જાડે જો એમ બોલ્યા અને તોડા દે રાખજો ને સંતોની શરણમાં અમને એ તોડા દે સદગુરુ શરણમાં દેજો વાસ એમ જાણજો કે મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે રોઈ રોઈ કે ને સંભળાવું તોડા દે આવા દુઃખ કોના આગળ ગાવું એમ જાણજો કે એવો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે એ માયલો ભીતર જલે રડતા